હલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. જે નથી આવ્યા અત્યારે અમુક લોકો સ્કૂલમાં છે અને થોડા હજુ સ્કૂલે આવવાની શરૂઆત કરી રહ્યા નથી, એ લોકો ઘરે જ છે. તો આપણે ઓનલાઈન અને ઓફલાઈન બંને એજ્યુકેશન તો ચાલુ જ છે, પણ અમે એવી આશા રાખીએ ટીચર્સ કે બધા જ સ્કૂલમાં આવે તો સ્કૂલમાં ભણવાની મજા આવે. અને બીજી વસ્તુ એ પણ કે સ્કૂલનું ચાલતું કામ અને આ ઓનલાઈન પર ચાલતું કામ એ આગળ પાછળ થઈ શકે. કારણ કે આપણે જ્યારે ઓનલાઈન હું વિડીયો બનાવીને તમને આપતી હોઉં ત્યારે મને અહીંયા કોઈ ડિસ્ટર્બન્સ નડવાનું નથી, અને જ્યારે સ્કૂલમાં હોય ત્યારે મારે બીજા કંઈ પણ કામ અથવા આમ તેમ જવાનું થાય કે વધારે કોઈક બીજી વાત પર ચડી જઈએ તો પછી થોડું ઘણું ટાઈમિંગમાં પ્રોબ્લેમ આવી જાય. પ્રોબ્લેમ તો નહીં કહેવાય, બીજી બધી વાતો પણ શેર કરવાની થાય. તો એટલા માટે પણ બધા ઓફલાઈન આવી જાય એ અગત્યનું છે. અને નહીં આવી શકાતું હોય, દૂર હોય, તમને ટ્રાન્સપોર્ટેશનની સગવડ નહીં મળતી હોય, ફિઝિકલ પણ ફિટ નહીં હોય, તો એ લોકો નહીં આવે તો વાંધો નહીં, બરાબર. પણ જે એકદમ હેલ્ધી છે એ લોકોએ હવે સ્કૂલમાં આવી જવું જોઈએ એવું અમે માનીએ છીએ. ચાલો આપણે ભણવાની વાત કરીએ તો એક્સરસાઇઝ 13.1 અને એનો ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કરેલો, અને અત્યારે આવ્યા ક્વેશ્ચન નંબર 2. નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. ઘાત સ્વરૂપે એટલે કે એક્સપોનેન્શિયલ ફોર્મ એક્સપ્રેસ ધ ફોલોઈંગ. નીચે જે પણ આપ્યા છે એને ઘાત સ્વરૂપે લખવાના છે. તો જુઓ, અહીંયા પહેલું આપ્યું છે 6 6 6 6. 6 કેટલી વાર આપ્યા છે? 4 વખત. એટલે એને શું લખાય? 6^4. 6નો 4 ઘાત. 6 ઇઝ ઇક્વલ ટુ બેઝ એન્ડ 4 ઇઝ ઇક્વલ ટુ એક્સપોનન્ટ. ખબર છે ને બધી વસ્તુ? 6નો 4 ઘાત 6^4 એવું પણ બોલાય. ટી ઇન્ટુ ટી એટલે એને કહેવાય ટી સ્ક્વેર. પછી બી કેટલી વાર આવી? 4 વાર આવી, હે ને? એટલે b^4. 1 2 3 4 તો લખાય b^4. ઘણા 4b લખી નાખે તો એ વસ્તુ રોંગ છે. જેનો પુનરાવર્તન થતું હોય તે સંખ્યા નીચે આવે, બેઝમાં આવે. b^4. હવે જોજો, આમાં મેં કાલે આવું ચોપડીમાં તમને કરાવેલું કે આધારની અંદર, બેઝની અંદર તમારે બબ્બે સંખ્યા લેવી પડશે. કારણ કે 5 5 છે તો 5 કેટલી વાર આવ્યા? 5^2. અને 7 કેટલી વાર આવ્યા? 3 વખત આવ્યા, 7^3. 5² ઇન્ટુ 7³ 5^2 ઇન્ટુ 7^3 7^3, બરાબર છે. 5 2 વાર અને 7 3 વાર, એટલે આપણે ગુણાકાર કરીને એને ઘાત સ્વરૂપે આ પ્રમાણે દર્શાવી શકીએ. હવે આમાં પણ એવું જ છે. 2 કેટલી વાર છે? 2 વાર છે. 2 ઇન્ટુ 2. અને એ કેટલા ટાઈમ છે? એ પણ 2 ટાઈમ આવે છે, એટલે a ઇન્ટુ a સ્ક્વેર. અને 2 ઇન્ટુ 2 એટલે 2². જો 2² ઇન્ટુ a સ્ક્વેર આવી રીતે લખાય. જ્યારે પણ 2 કે 3 વધારે સંખ્યાઓ આપી હોય તો એને ઘાત સ્વરૂપે આ પ્રમાણે લખી શકાય. પછી હવે આમાં તો જો 3 સંખ્યા આપી, a c ને d છે ને. a ઇન્ટુ a તો a³ લખાય, ઇન્ટુ c ઇન્ટુ c ઇન્ટુ c ઇન્ટુ c એટલે c^4. 1 2 3 4 c^4 અને ફક્ત d. ખ્યાલ આવી ગયા વસ્તુ? a³ c^4 ઇન્ટુ d. તો આ પ્રમાણે તમે ઘાત સ્વરૂપમાં દર્શાવી શકો. કોઈ પણ જે પુનરાવર્તિત સ્વરૂપ આપ્યું હોય એને ઘાત સ્વરૂપમાં લખી શકાય. ચાલો હવે આગળ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3માં શું કરવાનું છે? નીચે જે 4 સંખ્યા આપી છે ને એને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખવાનું છે. હવે 512, અત્યારે આમાં તો શું હતું કે એ લોકોએ આ સ્વરૂપ લખી આપેલું હતું અને એને તમે ઇઝીલી ફેરવી શકતા હતા. જ્યારે હવે સંખ્યા આપેલી છે 512, તો હવે એનું પહેલાં તમારે આ પ્રમાણે અવિભાજ્ય અવયવ પાડવા પડે, પછી કેટલી વાર આવ્યા જોવા પડે, અને પછી એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં ફેરવવું પડે. જુઓ, એક્સપ્રેસ ઈચ ઓફ ધ ફોલોઈંગ નંબર્સ યુઝિંગ એક્સપોનેન્શિયલ નોશન એટલે કે સ્વરૂપ. એમ 512, તો 512ને આપણે 2 વડે ભાગાકાર કરવાની શરૂઆત કરીએ તો 512 એનો 2 વડે ભાગાકાર કરીએ
તો 2 દુ 4, 5 છે ને એટલે 2 વડે ભાગાકાર થાય, 2 દુ 4, 1 વધ્યો 11, 2 પચામ 10, 1 વધ્યો 12, 2 છંગ 12. ટીચર આવું મોડે નહીં આવડે. મોડે નહીં આવડે તો મેં તમને કાલે વિડીયોમાં સમજાવ્યું જ છે. પાછળ જે તમે રફ કામ કરતા હોય ત્યાં તમારે આ ભાગાકાર કરી નાખવાનો હોય છે. 512 ભાગ્યા 2 કરો અને જે જવાબ આવે એ તમારે અહીંયા નીચે લખવાનું. પેલું ઉપર આવતું હતું ભાગાકાર કરીએ તો આ નીચે લખવાનું. 256. 256 છે, પાછા એને 2 વડે ડિવાઈડ કરો તો કેટલા આવે? 2 એકા 2, 2 એકા 2, પછી 5 આવ્યા એટલે 2 દુ 4, પછી 16 આવ્યા એટલે 2 અઠામ 16, બરાબર 128 આવ્યા. પાછા 2 વડે ભાગાકાર કરો તો 64 દુ 128. હવે તો બધું મોડે જ થઈ જાય. 2 છંગ 12 અને 2 ચોક 8. 64 છે 2 વડે કરો એટલે 32 દુ 64. 32 છે પાછા 2 વડે કરો એટલે 16 દુ 32. 16 છે પાછા 2 વડે કરો 8 દુ 16. 8 છે પાછા 2 વડે કરો 4 દુ 8. 4 છે પાછા 2 વડે ભાગો 2 દુ 4 અને 2 એકા 2. જોયું? પહેલી સંખ્યા મોટી હોય ને પછી ભાગાકાર તમારે વ્યવસ્થિત શાંતિથી કરવાનો તો પછી ધીરે ધીરે ક્રમશઃ સંખ્યા કેવી બનતી જાય? નાની બનતી જાય, કારણ કે આપણે ભાગાકાર કરવા માંડ્યા છે એટલા માટે. હવે આ જે બાજુમાંની સંખ્યા છે એને આપણે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખવાની. 1 2 3 4 5 6 7 8 ને 9. કેટલી વાર લખવાના બગડા? 9 વાર લખવાના. 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2. કરેલું ને આવું? કાલે મજા આવેલી ને? બરાબર. ચાલો, એનો જવાબ આવ્યો 2⁹9. ખબર પડી ગઈ? એટલે 512ને તમારે ઘાતાંક સ્વરૂપે દર્શાવી હોય તો એ લખી શકાય 2⁹. ખ્યાલ આવે આવું? ચાલો આગળ જાઓ. બીજી સંખ્યા આપી છે 343. 343 આઈ થિંક કાલે પણ આવેલી. આવી 343. ચાલો, એટલે એ હું તમને સમજાવતી નથી. 343 તમને આવડે છે, આ જાતે ગણવાનું. 729. 729 એટલે આપણે પહેલાં ત્રણેય ભાગ ચલાવીએ તો ત્રણેય ભાગ ચલે તો 3 દુ 6, 7 છે ને એટલે 3 દુ 6, 1 વધ્યા 12, 3 ચોક 12 ને 3 તાળી 9. જવાબ આવ્યો 243. પાછો 3 વડે ભાગાકાર કરો તો 3 અઠામ 24, 3 એકા 3. પાછો 3 વડે ભાગાકાર કરો. 27 તાળી 81 તો આવડે ને હવે મોડે. 27 તાળી 81, 9 તાળી 27, 3 તાળી 9, 3 એકા 3. ખ્યાલ આવી ગયો? તો 729ને આપણે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં લખીએ. 1 2 3 4 5 6. 3 × 3 × 3 × 3 × 3 × 3 એટલે 3 કેટલી વાર આવ્યા? 6 વખત. 3/6. 3⁻6. બેઝ ઇઝ ઇક્વલ ટુ 3 એન્ડ એક્સપોનન્ટ ઇઝ ઇક્વલ ટુ 6. બરાબર. ચાલો હવે 3125. 3125 એને તમે 2 વડે ચલાવો તો ભાગ નથી ચાલતો, પછી 3 વડે ચલાવી જોવાનું. 3 વડે પણ જો નહીં ચાલતું હોય તો જ આગળ 5 વડે ચાલવાનું. ઘણા શું કરી નાખે, મોટી સંખ્યા હોય ને તો પહેલાં મોટી જ સંખ્યા લઈ લઈ. 2ની જગ્યાએ તમે 4 વડે પણ ચલાવી નાખે ને 8 વડે પણ ચલાવી નાખે ને એવું બધું નહીં કરવાનું. ક્રમશઃ આગળ વધવાનું. પહેલાં 2થી જ ભાગ ચલાવવાનો. 2થી નહીં ચાલે તો 3 જ લેવાના. 3થી પણ નહીં ચાલે તો જ પછી આગળ 4 5 6 7માં જવાનું. ખ્યાલ આવે છે આ વસ્તુ? ચાલો, એટલે અહીંયા 2 અને 3 બંનેથી નથી ચાલતા. હવે 2 વડે જો નહીં ચાલતા હોય તો 4 વડે પણ નહીં ચાલે, બેકી સંખ્યા છે એટલા માટે. બરાબર, બેકી સંખ્યા નથી એટલા માટે. તો હવે આવ્યા 5. તો 5 વડે ભાગાકાર કરીએ તો 30 લઈએ પહેલાં. 30, 5 છંગ 30, પછી 1 વધ્યા એટલે 12, 5 દુ 10, 12માંથી 10 જાય તો 2 વધ્યા 25, 5 50 25. પોસિબલ છે કે તમને આ પ્રમાણે મોડે ભાગાકાર આવડે નહીં તો એ ભાગાકાર તમારે બાજુમાં કે પાછળ રફમાં ગણવાનો. દરેક વખતે આ સૂચના તમને લગન હું આપતી હોઉં છું. ચાલો, 5 વડે પાછો ભાગાકાર કરો. 5 એકા 5, 6માંથી 5 જાય તો 1 વધ્યો 12, 5 દુ 10, 25, 5 50 25, 125 જવાબ આવ્યો. 125 પાછો 5 વડે કરો. 25 5 125. 25 પાછો 5 વડે કરો. 5 50 25, પાછું 5 વડે કરો એટલે 1. 3125ના કેટલો જવાબ આવે? પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખીએ તો 5 5 5 5 5. 5નો 5 ઘાત. ખબર પડી? 3 ને 2 5 આવ્યા ને એટલે 5નો કેટલો ઘાત આવ્યો? 5 ઘાત. 3125 ઇઝ ઇક્વલ ટુ 5⁵5 અને ઘાત સ્વરૂપે લખેલું કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો, હવે ક્વેશ્ચન નંબર 4માં શું કરવાનું છે તે જોઈએ. કઈ મોટી નાની સંખ્યા તેને આપણે કદાચ ઓળખવાની છે. નીચેના દરેકમાંથી
શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી નાખો. એટલે તમને પેર આપી છે, પેર ઘાત સ્વરૂપે આપી છે, તો એ પેરમાંથી કઈ મોટી સંખ્યા છે એ તમારે શોધવાની છે. આઈડેન્ટિફાય ધ ગ્રેટર નંબર વેરેવર પોસિબલ ઇન ઇચ ઓફ ધ ફોલોઈંગ. હવે એમનેમ તો ખબર નહીં પડે ને કે 4નો ઘન મોટો છે કે 3નો 4 ઘાત મોટો છે. તો તમારે જે પણ ઘાત સ્વરૂપે સંખ્યા આપી હોય એની પહેલાં વેલ્યુ ફાઇન્ડ કરી દેવાની, અને વેલ્યુ મળી જાય એટલે તમને ઇઝીલી ખબર પડી જશે કે કઈ સંખ્યા મોટી છે. 4^3 4નો ઘન, તો 4 કેટલી વખત લખાશે? 3 વખત. 4 × 4 × 4 = 64. 4 ચોક 16, 16 ચોક 64, 64 આવ્યા. અને 3^4 3^4 એટલે 3 × 3 × 3 × 3 એટલે 81. 3નો 4 ઘાત થાય તો કેટલો જવાબ આવે? 81. 3 તાળી 9 તાળી 27 તાળી 81. ખબર પડી ગઈ આટલી વસ્તુ. હવે તમે જોઈ લો 64 અને 81, બોલો કઈ છે ગ્રેટર વેલ્યુ? 81 મોટી સંખ્યા છે. 81 ઇઝ અ ગ્રેટર નંબર. 64 અને 81માં 64 અને 81માં 81 મોટી સંખ્યા છે, પણ આપણાથી 81ને એનો જવાબ નહીં લખાય. સમજણ પડે કે 81 મોટી છે 64 કરતાં, પણ આપણને રકમમાં શું આપ્યું છે? 4નો ઘન ને 3નો 4 ઘાત. તો શું લખાય? 81ની જગ્યાએ લખવાનું 3નો 4 ઘાત અને 64ની જગ્યાએ લખવાનું 4નો 3 ઘાત. તો આ પ્રમાણે છેલ્લે જવાબ લખી શકાય કે આ બંનેની અંદર મોટી સંખ્યા કઈ થઈ? 3^4 અને 4^3 એ સ્મોલ નંબર છે. બરાબર? ચાલો, એટલે આ પ્રમાણે એનો ગણતરી આવશે. 5નો ઘન અને 3નો 5 ઘાત. આમ ઉલટું છે, આપણને એમ થાય કે ટીચર ભૂલમાં લખાઈ ગયું, પણ તમારાથી ભૂલમાં લખાઈ ગઈ તે કેટલી મોટી એની અંદર નંબરમાં ચેન્જીસ આવી જાય છે તે તમે જુઓ. 5નો ઘન એટલે 5 × 5 × 5, 5×5 25 અને 25×5 125. બરાબર? 125. 3^5 = 3 × 3 × 3 × 3 × 3. 3 કેટલી વખત લખવાના? 5 વાર લખવાના. તો 3ને 5 વખત લખતા ગુણાકાર કરીએ તો એની વેલ્યુ કેટલી આપણને મળશે? 243. 3 તાળી 9, 9 તાળી 27, 27 તાળી 81 અને 81 તાળી 243. ખબર પડી ગઈ? તો હવે તમે જુઓ 243 મોટી છે કે 125 મોટી છે? 243 મોટી છે. એટલે આ પણ પહેલાં લખવાનું જ. 243 મોટી છે કોના કરતાં? 125 કરતાં. હવે એની પેલી ઘાત સ્વરૂપની સંખ્યા લખી દેવાની. 243 એટલે 3નો 5 ઘાત અને 125 એટલે કે 5નો ઘન. ખબર પડી ગઈ? આ મોટી સંખ્યા છે. ત્રીજું, 2નો 8 ઘાત અથવા તો 8નો વર્ગ. ઉલટાવી જ નાખેલું છે, ખાલી આપણે કિંમત જાતે શોધવાની અને નક્કી કરવાનું. ચાલો, 2નો 8 ઘાત એટલે 2 કેટલી વખત લખાશે? 8 વખત લખાશે. 1 2 3 4 5 6 7 8. 2નો 8 વાર ગુણાકાર કરીએ તો એનો જવાબ આવે 256. 256. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256. બરાબર? અને 8નો વર્ગ કરીએ તો 8 × 8 = 64. હવે તમે જુઓ કોઈ મોટી સંખ્યા થઈ? 256 અને 64. એ બંનેમાં મોટી સંખ્યા છે 256. 256 એટલે છે 2નો 8 ઘાત. 2^8 ગ્રેટર ધેન 8^2. 2નો 8 ઘાત મોટી સંખ્યા છે 8નો વર્ગ કરતાં. હવે આ તો જો 2નો 100 ઘાત. ઓહો, કઈ રીતે કરશું ટીચર્સ? જો મેં અહીંયા ટૂંકમાં રીત કરેલી છે. 100નો વર્ગ તે એ તો લખી શકાય. 100 × 100 એટલે 10,000. એ તો પતી ગયું. પણ આ 2નો 100 ઘાત છે એટલે 2 ટીચર 100 વાર લખવાના? હા, લખવા પડે. આપણે જેમ આગળ દાખલા ગણ્યા ને તેમ લખવું પડે. પણ 100 એ બહુ મોટી સંખ્યા છે એટલે એ કરવામાં જરાક અગવડતા પડે, સમય પણ વધારે જાય. એટલા માટે એની ઇઝી મેથડ આવી રીતે પણ કરી છે. 2નો 10 ઘાત અને એનો પાછો 10 ઘાત. એટલે 2 વાર ઘાત આવે ને તો ઘાતનો ગુણાકાર થઈ જાય. એટલે 10 × 10 કરે એટલે 2નો 100 ઘાત આવી ગયો. હવે તમારે આ જે 2 10 વખત છે ને તે લખવાના. 2^10 એટલે 2 કેટલી વખત લખાય? 10 વખત લખાય. 1 2 3 4 5 6 7 8 9 10. 2 10 વખત લખે તો એનો જવાબ આવે છે 1024.
અને 1024નો પણ પાછો 10 ઘાત તો મોટી સંખ્યા કઈ આવવાની? ભલે આપણને ગણતરી નથી ખબર તો પણ અંદાજ તો આવી જ જાય છે ને કે 1024ને તમે 10 વખત ગુણાકાર કરો એટલે એ સંખ્યા 10,000 કરતાં તો મોટી જ આવવાની. ગુણાકાર કરીને આપણે સમય વધારે ચાલ્યો જાય એવું આપણે ઈચ્છતા નથી. પરીક્ષામાં પણ જો કદાચ આવું પૂછાય તો આ જ પ્રમાણે તમારે ગણતરી બતાવવાની રહેશે. તો જુઓ 1024નો 10 ઘાત એ મોટી છે 10,000 કરતાં. 1024નો 10 ઘાત એટલે કે 2નો 100 ઘાત અને આ છે 100નો વર્ગ. ખ્યાલ આવી ગયા વસ્તુ? તો આ સંખ્યા મોટી છે. હવે પાછું આ જ આવ્યું જો 2નો 10 ઘાત કે 10નો વર્ગ છે ને. 2નો 10 ઘાત તો અત્યારે જ આપણે અહીંયા લખ્યું 1024. 2 10 વખત લખ્યું તો 1024 ને 10 2 વખત લખે તો કેટલા આવે? 10નો વર્ગ એટલે 100. તો મોટી સંખ્યા કઈ આવવાની? 1024 ગ્રેટર ધેન 100. 2નો 10 ઘાત એ 10ના વર્ગ કરતાં મોટી સંખ્યા છે. તો આ પ્રમાણે તમારે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય તેમાંથી સરખામણી કરીને નાની મોટી સંખ્યાનો જવાબ આપવાનો રહેશે. એટલે જે ઘાત સ્વરૂપે સંખ્યા આપી હોય તેમની તમને કિંમત શોધતા પણ આવડવી જોઈએ. કિંમત શોધાઈ જાય તો જ પછી તમે એને આગળ વધારી શકો. બરાબર? ચાલો હવે આપણે આવ્યા ક્વેશ્ચન નંબર 5. નીચેના દરેકના અવિભાજ્ય અવયવ પાડીને તેના ગુણાકારને ઘાત સ્વરૂપે દર્શાવો. આ આગળ પણ આવી ગયું છે. સંખ્યા જરા જુદી છે એટલે કદાચ બે આવતા હોય તે પ્રમાણે આપણે આવતું હોય તો જોઈ લઈએ, પણ જરા ઝડપથી જોઈ લઈશું કારણ કે એકની એક વસ્તુ આવે છે. એકની એક વસ્તુ તમને સાંભળવાની પણ મજા નહીં આવશે અને મને કહેવાની પણ મજા નહીં આવશે. એટલે આપણે એમાં આગળ વધીએ અને જુઓ. એક્સપ્રેસ ઇચ ઓફ ધ ફોલોઈંગ એઝ પ્રોડક્ટ ઓફ પાવર ઓફ ધેર પ્રાઇમ ફેક્ટર. એટલે કે અવિભાજ્ય અવયવ. બરાબર? અવિભાજ્ય અવયવ એટલે પ્રાઇમ ફેક્ટર. 648. ટીચર આવું કેવું લખ્યું? આ 648 લખ્યું છે. ગોળ ગોળ ચકડું જેવું દેખાય ને. 648. ચલો 2 વડે ભાગાકાર કરો. 2 ત્રાળી 6, 2 દુ 4, 2 ચોક 8. પાછો 2 વડે કરો. 2 એકા 2, 16 દુ 32 આવવાના. 32 ને 16 દુ 32 અને 2 દુ 4. 8 દુ 16, 2 એકા 2. બરાબર? 3 છે તો 27 તાળી 81. 27 આવ્યા એટલે હવે તમે એક વસ્તુ માર્ક કરો છો. આગળ જે દાખલા ગણેલા ને એમાં એક જ અવયવ હતા. જો આમાં ખાલી 7 જ છે, આમાં ખાલી 3 જ છે. આ દાખલા કેવા આપ્યા છે કે એની અંદર 2 અવયવ છે, 2 પણ છે અને 3 પણ છે. બરાબર? એટલે આ જરા પહેલાં દાખલાથી જુદા છે. તો કંઈ નહીં, જુદા છે પણ પદ્ધતિ આપણી સેમ રહેવાની છે. 648 ઇઝ ઇક્વલ ટુ 2 કેટલી વાર આવશે? 1 2 3 વાર આવશે. 2 × 2 × 2 અને 3 કેટલી વાર આવ્યા? 1 2 3 4. જો તમે આ જ ખોટું કરશો ને તો અહીંયા તમારો જવાબ ફોલ્સ આવશે, રોંગ આવશે. એટલે આ એકદમ વ્યવસ્થિત કરવાનું. તો 648 ઇઝ ઇક્વલ ટુ 2નો ઘન. 2 3 વાર છે અને 3 4 વાર છે. વચ્ચે ગુણાકારની સાઇન કમ્પલસરી રાખવાની. 2⁻³ × 3⁻4. આવડે હવે આવું? ચલો આગળ જુઓ. 405. 405ને તમે 3 વડે ભાગાકાર કરી શકો છો કારણ કે 5 ને 4 9 એટલે 3 વડે ભાગાકાર થશે. 3 વડે કર્યો તો 13 તાળી 39, 1 વધ્યો એટલે 15, 3 પચામ 15. પાછો 3 વડે કરો તો 45 જવાબ આવે. ભાગાકાર કરતાં આવડે ને તો આ બધી વસ્તુ ફટાફટ આવડે. નહીં તો તમને ત્યારે એમ થાય કે ટીચર આ શું બોલ કરે છે, અમને કંઈ સમજ પડતી નથી. પણ એ જાતે કરવું પડે તો જ આવડે. હે ને? 3 ચોક 12 કરીએ ને 1 વધ્યો એટલે 15, 3 પચામ 15. 45નો 3 વડે કરો એટલે 15 તાળી 45. 15નો 3 વડે કરો એટલે 5 તાળી 15 અને 5ને 5 વડે ભાગો એટલે 1. બરાબર છે? હવે 3 3 3 3 1 2 3 4 3⁴ × 5. ખ્યાલ આવી ગયા વસ્તુ? ચાલો આગળ જુઓ. 540. 540માં તો વળી 1ની ને 2ની ને 3 અવયવ છે. 2 વડે પણ ભાગાકાર કર્યો, પછી 3 વડે પણ કર્યો અને પછી 5 વડે પણ કર્યો. તો 2 વડે કર્યું તો 2 કેટલી વાર આવ્યા? 2 વખત આવ્યા. 2 × 2. પછી 3 કેટલી વાર આવ્યા? 1 2 3. 3 × 3 × 3 અને 5 કેટલી વાર આવ્યા? ઓનલી 1 ટાઈમ. એટલે 2² × 3³ × 5. 2⁻² × 3⁻³ × 5. ખ્યાલ આવે? ચાલો હવે આપણે આગળ વધીએ અને કયો ક્વેશ્ચન આવ્યા ખબર છે? ક્વેશ્ચન નંબર 6.
ક્વેશ્ચન નંબર 6માં આપણે સાદું રૂપ આપવાનું છે. સાદું રૂપ આપવાનું એટલે શું? કંઈ ફાઇન્ડ ધ વેલ્યુ એની ફાઇન્ડ કરવાની છે. જોઈએ દાખલા જોઈએ ને એટલે આપણને ખબર પડશે. અરે 3600 હતા, હું તો ભૂલી જ ગઈ. હા 3600 પણ છે. 2, 3 અને 5 આટલા વડે ગુણાકાર કર્યો, ભાગાકાર કર્યો છે. 3600 એટલે 2 વડે કર્યો તો 1800 આવે, 18 દુ 36, 1800 એટલે 900 આવે, 9 દુ 18, 900 એટલે 450 આવે, 450 ગુણ્યા 2 કરો એટલે 900, 450 આવે તો 225 આવે, 225 ગુણ્યા 2 એટલે 450. પછી 2 વડે નથી થતું કારણ કે એકી સંખ્યા આવી ગઈ, 5 આવી ગયા. તો હવે 3 વડે ભાગાકાર કરો તો 3 સત્તામ 21, 1 હોય તો એટલે 15, 3 પચામ 15, 75 ને પાછું 3 વડે ભાગો, 25 તાળી 75, 25 ને પાછું 5 વડે ભાગો, 5 પચામ 25 અને પાછું 5 વડે ભાગો એટલે 1. તો આ પ્રમાણે 3600ના અવયવ પાડતા આપણને 3 પ્રાઇમ ફેક્ટર મળે છે, પ્રાઇમ નંબર મળે છે. 2⁴ × 3⁴ × 5⁴, 2નો 4 ઘાત, 3નો વર્ગ અને 5નો વર્ગ. ખબર પડી ગઈ આ વસ્તુ? ચાલો હવે આવશે ક્વેશ્ચન નંબર 6, સિમ્પ્લિફાય, સાદું રૂપ આપો તે. સાદું રૂપ કેવી રીતે અપાય જોઈ લો. 2 × 10⁻3, 2 હવે આ 10નો 3 ઘાત છે તો એને તમારે શું કરવાનું? પહેલાં એની વેલ્યુ ફાઇન્ડ કરવાની. એ તો બરાબર, વેલ્યુ ફાઇન્ડ કરતાં પહેલાં પણ જે ઘાત સ્વરૂપે સંખ્યા આપી છે એને તમારે પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપમાં લખવી પડે, તો જ તમે એનો જવાબ આપો ને. ઘણા શું કરી દે ખબર? આ મને અનુભવ છે એટલા માટે હું તમને કહું. ઘણા શું કરે, 10નો 3 ઘાત એટલે 30, 10નો 3 ઘાત 30 આવે? ના, 30 નહીં આવે. 10 × 10 × 10 એટલે 1000 આવે, અને 1000 × 2 એટલે કેટલા આવે? 2000. તો આ પ્રમાણે આનું સાદું રૂપનો જવાબ 2000 મળે. એટલે સાદું રૂપ એટલે બીજું કંઈ નહીં, કિંમત શોધોના દાખલા પણ આને કરી શકાય. બરાબર? સિમ્પ્લિફાઈ, સાદું રૂપ આપો. 7નો વર્ગ અને 2નો વર્ગ. 7નો વર્ગ એટલે 7 × 7, 7 × 7 × 2⁻2 એટલે 2 × 2, 7 સત્યા 49. આ મેં બંને કાઉન્સમાં કેમ લખી છે ખબર? કારણ કે જ્યારે કોઈ વાર બહુ મોટી સંખ્યા આવે કે નેગેટિવ નંબર આવે ને ત્યારે આ પદ્ધતિ તમારે એકદમ જરૂરી થઈ જાય. આ કરો તો જ તમે દાખલાનો સાચો જવાબ લખી શકો, હે ને? બાકી પદ્ધતિ તો બધાને આવડતી હોય, પણ એવું બધું પછી ગૂંચળાવાળું ને ભૂલ કરે ને કે તમારા માર્ક કપાઈ જાય. હવે જુઓ, 7નો વર્ગ એટલે 7 × 7, 7 સત્યા 49, અને 2નો વર્ગ એટલે 2 × 2 એટલે 4, અને 49 × 4 એટલે 196. બરાબર? ચાલો આગળ જુઓ. 2નો ઘન × 5. જો ટીચરે ખોટું ગણ્યું, ટીચરની પણ ભૂલ થઈ. જો મેં શું ભૂલ કરી ખબર? 2નો ઘન × 5 છે ને તો 2ને 5 વાર લખ્યા ને પછી જવાબ જોઈએ તો જવાબ નહીં જ આવે ને. કેવી રીતે આવે? બરાબર? જો ત્યારે ક્લાસમાં હોય તો તરત તમે મને ટોકે કે ટીચર ખોટું છે. આમાં તો હું નોટમાં જ્યારે ગણતી હોઉં ત્યારે તો મને કોઈ કહેવાવાળું જ નહીં હોય ને, એટલે ખોટું કર્યા જ કરવાનું, એવું થઈ જાય. પછી એકદમ ક્લિક થાય કે 2નો ઘન એટલે તો 8 આવે ને 8 પચામ તો 40 આવે, તો મારો એક જવાબ 160 કેવી રીતે આવ્યો? એટલે ખોટો છે આ. ચાલો જો સાચો જવાબ હું હમણાં બોલી ગઈ ને તે જ છે. 2નો ઘન × 5 એટલે 2 × 2 × 2 અને ગુણ્યા 5, તો 2 દુ 4 દુ 8, 8 × 5, 8 પચામ 40. ખ્યાલ આવ્યો? ચલો હવે આગળ જઈએ. આગળ જવામાં શું છે? 3 × 4નો 4 ઘાત, 3 × 4⁴, 3 × 4નો 4 ઘાત એટલે 4 કેટલી વખત લખી દેવાના? 4 વખત લખી દેવાના. 1 2 3 4, 4 ચોક 16 અને બીજા 4 ચોક 16, અથવા તો 4 ચોક 16 ચોક 64, અને 64 × 4 એટલે કે 256. 256 × 3 કરો તો એનો જવાબ આવે 768. આ ગુણાકાર પણ તમને વ્યવસ્થિત આવડવા જોઈએ. હવે તમને લોકોને આવું બધું બોલે ને એટલે એટલો કંટાળો આવે ને કે ટીચર એકની એક જ્યારથી 7મા ધોરણમાં અમે આવ્યા ત્યારથી સમજાવે છે, પણ તમને નથી આવડતું એટલે તમારે સમજાવવું પડે છે, હે ને? ગુણાકાર નથી આવડતું એવું નહીં, તમે ભૂલ કરો છો. ગુણાકાર ભાગાકાર નહીં આવડતા એવું નહીં, પણ પ્રેક્ટિસ નહીં કરો ને તમે એટલે ભૂલ પડી જાય. ભાઈ આપણા માર્ક જતા રહી. 0 × 10નો વર્ગ. દાખલો નહીં કરું ને તો પણ મને ખબર પડી જાય કે આનો જવાબ 0 આવે. કેમ? કારણ કે 0નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 જ મળવાનો છે. બરાબર ને? 10નો વર્ગ એટલે 10 × 10
10 ગુણ્યા 10 એટલે 100, પણ હું એનો ફેર પડ્યો, અહીંયા ગણતરી કરી ફેર તો કંઈ પડ્યો જ નહીં ને. 100 ગુણ્યા 0 એટલે 0 જ આવી ગયો. ચાલો આગળ જઈએ. 5નો વર્ગ ગુણ્યા 3નો 3 ઘાત. 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5 અને 3નો ઘન એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 5નો વર્ગ એટલે 25 આવ્યા અને 3 તાળી 9 તાળી 27 આવ્યા. 25 ગુણ્યા 27 એટલે એનો ગુણાકાર કરો તો જવાબ તમને મળે 675, 675. બરાબર. આગળ 2નો 4 ઘાત. બોલો શું કેટલી વાર લખવાનું? 2 4 વખત લખવાનું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 4 વખત ગુણ્યા 3નો વર્ગ એટલે 3 2 વખત 3 ગુણ્યા 3, 2 4 વખત એટલે એનો જવાબ આવે 16. 4 દુ 8 નહીં લખી દેતા. 2નો 4 ઘાત એટલે જવાબ કેટલો આવે? 16 આવે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 અને 3 તાળી 9 અને 16 નવા 144. બરાબર. 3નો વર્ગ ગુણ્યા 10નો 4 ઘાત. 3નો વર્ગ એટલે 9 થાય અને 10નો 4 ઘાત આપણે કહ્યું ને આગળ 10,000 આવેલા. 10 10 100, 100 ગુણ્યા 10 એટલે 1000 ને 1000 ગુણ્યા 10 એટલે 10,000 અને 10,000 ગુણ્યા કેટલા કરવાના છે? આગળ કેટલી સંખ્યા છે? 9 છે તો 9,000, અરે ખરા 90,000. 10,000 ગુણ્યા 9 એટલે 90,000. બરાબર. ચાલો હવે ના, ક્વેશ્ચન નંબર 7 બદલાઈ જાય છે. ક્વેશ્ચન નંબર 7માં પણ આ જ પ્રમાણે સાદું રૂપ આપવાનું છે. કિંમત જ્યાં શોધી શકાતી હોય ત્યાં કિંમત પણ શોધવાની છે. અને એવું લાગે કે બહુ મોટી સંખ્યા છે તો ફક્ત આપણે એને સાદું રૂપ આપીને અટકાવી દઈ શકીએ છીએ. ચાલો એનું પહેલું જુઓ. -4³ 3. બરાબર. માઇનસ સંખ્યા આવે ને એ તમારે બહુ અલર્ટ થઈ જવાની જરૂર છે. કેમ? કારણ કે આપણને નિયમ તો ભૂલી જ જઈએ આપણે દર વખતે. માઇનસ જો એકી ઘાતમાં આવે ને તો એનો જવાબ માઇનસમાં આવે અને માઇનસ બેકી ઘાતમાં આવે તો એનો જવાબ પ્લસમાં આવશે. આ વસ્તુ તો તમારી હવે ગોખાઈ ગયેલી હોવી જોઈએ. ગોખાઈ જશે બરાબર. ચાલો સરસ, ગોખાઈ જાય તો સારું. -4નો 3 ઘાત એટલે -4 ગુણ્યા -4 ગુણ્યા -4. 4 ચોક 16, 16 ચોક 64. પણ 64ની આગળ કયું સાઇન આવશે? માઇનસનું, કારણ કે અહીંયા એકી સંખ્યા છે એટલા માટે. -64. ઓકે. ચાલો. -3 × -2³ 3. -3 હવે જોજો માઇનસ છે ને એટલે આ નાનો કાઉન્સ પણ છે અને આ મોટો કાઉન્સ પણ છે એટલે કાળજી રાખીને કામ કરજો. -3 × -2³ -2 × -2 કાઉન્સનો જવાબ કેટલો આવવાનો? 2 દુ 4, 4 દુ 8, પણ -8 આવશે ને. બરાબર ને. -8 આવશે કારણ કે એકી ઘાત છે ને. -8 અને અહીંયા -3 છે. પાછો આ બંનેનો ગુણાકાર કરશે ને તો પ્લસ થઈ જશે કારણ કે ગુણાકાર હોય અને 2 માઇનસ માઇનસ હોય તો માઇનસ માઇનસનો જવાબ પ્લસમાં આવી જાય. 8 તાળી 24. તો આ પ્રમાણે મેં તમને કહ્યું તેમ જ્યારે પણ ઋણ ચિહ્ન આવ્યું એટલે તમારે જરાક એમ મનમાં રાખી દેવાનું કે ટીચરે કહેલું કે અલર્ટ થઈ જવાનું છે. બરાબર. ચાલો. -3નો 2 ઘાત ગુણ્યા -5નો વર્ગ. -3નો 2 ઘાત એટલે શું? -3 -3 2 વખત આવશે અને -5 × -5 એ પણ 2 વખત આવશે. 2 વખત છે એટલે પ્લસ થઈ જવાનું. 3 તાળી 9, 5 55 અને 25 નવા 225 છે ને જવાબ. જવાબ તમે પ્લસમાં લાવી શકો મીન્સ કે રકમ આવી છે એટલે જવાબ પ્લસમાં આવ્યો છે, નહીં તો માઇનસમાં પણ આવે. હવે જુઓ આનો જવાબ પણ પ્લસમાં આવશે કારણ કે આનો 3 ઘાત ને આનો 3 ઘાત એટલે 6 ઘાત થઈ જવાનો. 6 ઘાત એટલે જવાબ પાછો પ્લસમાં આવવાનો. -2નો ઘન એટલે -2 કેટલી વાર આવવાના? 3 વખત. 1 2 ને 3 એટલે -8 આવે. 2 દુ 4 દુ 8, -8 અને -10⁻³ -10 3 વખત. 10 10 100 અને 100 ગુણ્યા 10 એટલે 1000 -1000 અને જવાબમાં ગુણાકાર કરો એટલે = 8000. હવે અહીંયા પ્લસ થઈ જશે. હવે ક્વેશ્ચન નંબર 8. કમ્પેર ધ ફોલોઈંગ નંબર્સ. કમ્પેર એટલે શું? સરખામણી કરો. સરખામણી કરવાનું ટીચર એકવાર તો આગળ આવી ગયું કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની. અરે એ બરાબર છે પણ આ જરા જુદી રીતે આપેલું છે. જુદી રીતે આપેલું છે તો આપણે કઈ રીતે એને શોધી શકીએ તે જુઓ. 2.7 10નો 12 ઘાત 10⁻12 અને બીજી સંખ્યા છે 1.5 × 10⁻8. હવે
એવું આપણે નોર્મલી કહી શકીએ કે બંને સંખ્યાને 10ના ઘાતાંક સ્વરૂપમાં ઇઝીલી કમ્પેરિઝન થઈ જતું હોય તો કઈ સંખ્યા મોટી નાની ખબર પડી જાય. કારણ કે આમાં તો તમે કિંમત શોધી જ નથી શકવાના ને. 10નો 12 ઘાત તો એની કિંમત કંઈ થોડી શોધાય, 10નો 8 ઘાતની કિંમત થોડી શોધાય કંઈ. અને તેમ છતાં પણ જો મેં તો શોધી છે 0 0 0 મૂકીને, પણ નોર્મલી તમારે નહીં શોધવી હોય તો હું એ પણ કહી શકું તમને કે 10નો આધાર હોય અને જેનો ઘાત મોટો હોય તે સંખ્યા મોટી કહેવાય. એની આગળ કઈ સંખ્યા છે તે જોવું પડે, પણ નોર્મલી આ વસ્તુ છે. હવે જુઓ, આમાં તો 10નો ઘાત 12 છે ને આમાં 10નો ઘાત 8 છે. તો જોઈ લઈએ. પહેલાં 2.7 ને 1.5 છે ને એને પણ પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દેવી પડે, બરાબર છે. 2.7 તો એને આપણે 27માં ફેરવીએ તો 27 ક્યારે લખાય? 27/10 લખવું પડે, બરાબર ને. 2.7 એટલે 27/10 ગુણ્યા 10નો 12 ઘાત. હવે 10નો 12 ઘાત અને નીચે 10 છે એટલે આ 10 12 વખત છે અને આ 10 એક જ વખત છે, તો 1 10 10 ઉડી ગયા ને, એટલે કેટલો આવે? 10નો 11 ઘાત આવશે. 27 ગુણ્યા 10નો 11 ઘાત. ચાલો, હવે તમે એમ થાય કે ટીચર આ બધું નહીં કરે તો નહીં ચાલે, તો અહીંયા આવ્યું 27 ગુણ્યા 10નો 11 ઘાત અને અહીંયા આવ્યું 15 ગુણ્યા 10નો 7 ઘાત. તો કઈ સંખ્યા મોટી આવશે? નોર્મલી આ સંખ્યા મોટી આવશે. આ 10નો 11 બધો ઘાત છે, પણ નીચેની મેથડ કરી હોય ને તો કોઈક વાર પણ ભૂલ થવાની શક્યતા રહેતી નથી. પણ આમાં ભાઈ 0 તમારે બહુ કાળજીપૂર્વક મૂકવા પડે. કેટલા 0 છે? આ 10નો 11 છે ને તે જો 11 0 હશે. 1 2 3 4 5 6 7 8 9 10 11. 27 ગુણ્યા 11 0 છે એક. જેટલો ઘાત આવે ને એટલા 0 આવે. 10નો 1 ઘાત હોય તો 10 લખાય ને, 10નો 2 ઘાત હોય તો 100 લખાય. જેટલી ઉપર ઘાત હોય ને એટલા શૂન્ય આવે. 27 પછી હું છે તે તો નહીં ખબર આ મને, કારણ કે મોટી સંખ્યાને કાં આપણે વાંચી જ શકીએ છીએ. એટલા માટે તો આ ઘાતાંકનું ચેપ્ટર ભણીએ છીએ આપણે. અને આમાં તમે આ જ મેથડ પ્રમાણે કરી જાઓ 1.5 ગુણ્યા 10નો 8 ઘાત વાળું, તો એનો જવાબ આવે 15 ની પછી 7 મીંડા. તો અહીંયા કમ્પેરિઝનમાં આ સંખ્યા મોટી છે. 2.7 × 10⁻12 ગ્રેટર દેન 1.5 × 10⁸8. અને બીજી સંખ્યામાં શું થાય છે તે પણ જોઈ લઈએ આપણે. 4 ગુણ્યા 10નો 4 ઘાત અને 3 ગુણ્યા 10નો 17 ઘાત. જો હવે આમાં પણ કરવાની જરૂર જ નહીં પડે, ઇઝીલી ખબર પડી જાય કે 10નો 17 ઘાત છે અને 10નો 4 ઘાત છે, તો 10ના 17 ઘાતવાળી કિંમત આપણને વધારે મળશે. 4 × 10⁴ contains 15 digits, બરાબર છે. 10નો 4 ઘાત આ સંખ્યા 15 ડિજિટ ધરાવે અને આ સંખ્યા 18 ડિજિટ ધરાવશે, બરાબર. તો કઈ સંખ્યા મોટી આવશે? 17 ઘાતવાળી સંખ્યા મોટી આવશે, હે ને. જરા કંઈક ભૂલ લાગે છે? હા, ભૂલ મને ખબર પડી. કેવી રીતે ખબર પડી? ખબર મને, આ 15 ડિજિટ કેવી રીતે આવી જવાના? 10નો 4 ઘાત છે તો 10નો 4 ઘાત નથી બેટાઓ, 10નો 14 ઘાત છે. 10નો 14 ઘાત છે. 10નો 14 ઘાત એટલે એ 14 0 આવવાનું ને પછી અહીંયા 4 છે પાછા, એટલે એ 15 ડિજિટની સંખ્યા આવવાની અને આ છે તે 18 ડિજિટની સંખ્યા આવવાની. આ 17 અને આ 1 એટલે 18 ડિજિટની સંખ્યા, એટલે આ સંખ્યા 18 ડિજિટવાળી મોટી આવે. અ નંબર કન્ટેનિંગ મોર ડિજિટ ઇઝ ગ્રેટર, તો 3 × 10⁻17 ગ્રેટર દેન 4 × 10⁴. તો આ પ્રમાણે તમારું અહીંયા સ્વાધ્યાય એક્સરસાઇઝ 13.1 કમ્પ્લીટ થાય છે. હવે તમારે આગળ બીજું જોવાનું છે લો ઓફ એક્સપોનન્ટ. લો એટલે શું? નિયમો, ઘાતાંકના નિયમો. આ ઘાતાંકના નિયમો એટલું બધું અગત્યનું છે ને કે આની ઉપરથી તમે અત્યારે જો તમારો આ બેઝ ક્લિયર હશે, અત્યારે નોટને આપણે બાજુ પર મૂકી દઈએ, તમારો જો અત્યારે બેઝ ક્લિયર હશે તો તમને આ 10મા ધોરણ સુધી આ વસ્તુ જોઈવાની છે. તો ચલો પહેલું જુઓ, એની અંદર સમાન આધારની ઘાતનો ગુણાકાર, મલ્ટીપ્લાઇંગ પાવર્સ વિથ ધ સેમ બેઝ. હવે છે ને નિયમ હું તમને પછી સમજાવું, પહેલાં આપણે ગુણાકાર કરીએ. જુઓ, ચાલો ગણી આપ્યું છે ને 2⁻2 એટલે શું કહેવાય? 2નો 2 ઘાત 2 × 2.
અને 2^3 એટલે શું કહેવાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 કેટલી વાર આવ્યા જુઓ? 1, 2, 3, 4, 5. 2 કેટલી વાર આવ્યા? 2નો 5 ઘાત. એનો મતલબ કે 5 ઘાત એટલે 2 વત્તા 3 થયા. જોજો તમને કઈ રીતે સમજાવે છે તે. 2નો વર્ગ અને 2નો 3 ઘાત, આ બંનેમાં બેઝ કયો છે? 2. આધાર સરખા છે ને? આધાર સરખા હોય અને વચ્ચે જો ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવામાં આવે છે. 2નો વર્ગ ગુણ્યા 2નો ઘન બરાબર 2નો 5 ઘાત. જુઓ આ એનો જવાબ છે. સમાન આધારની ઘાતનો ગુણાકાર, મલ્ટીપ્લાઇંગ પાવર્સ વિથ ધ સેમ બેઝ. હિયર બેઝ આર ઇક્વલ. અહીંયા પણ બેઝ 2 છે, અહીંયા પણ બેઝ 2 છે, અને બંને વચ્ચે જો મલ્ટિપ્લિકેશનની સાઇન હોય તમારે એક્સપોનન્ટનું શું કરવું પડે? એનો સમ એટલે કે સરવાળો કરવો પડે. આનો એક્સપોનન્ટ 2 છે અને આનો 3 છે, તો 3 ને 2 કેટલા થાય? 5. ખ્યાલ આવ્યો? એટલે તમારે આ પહેલો નિયમ યાદ રાખવાનો. પછી તમને જ્યારે દાખલો ગણવાનો આવે ત્યારે આવું મોટું મોટું નહીં કરવાનું હોય. ત્યારે તમને નિયમ પરથી ડાયરેક્ટ જ 2નો 5 ઘાત લખી દેવાનો હોય. બરાબર? હવે જુઓ બીજું એક્ઝામ્પલ જુઓ. -3^4 -3^3 આવે આવી રીતે. આ પદ્ધતિ બરાબર છે, પદ્ધતિ ખોટી નથી, પણ પદ્ધતિ લાંબી છે. તો એના પરથી આપણે નિયમ ભણ્યા અને હવે આપણે દાખલા નિયમના પ્રમાણે કરવાનું છે. જો આવું બધું મોટું મોટું જ તમારે કરવું હોય તો પછી નિયમ ભણવાનો મતલબ શું છે? બરાબર ને? એટલે આ નિયમ બહુ અગત્યનો છે કે જે આપણી લાંબી લાંબી મેથડને ટૂંકી કરી નાખતી હોય છે. -3^4 એટલે -3 કેટલી વખત આવવાના? 4 વખત આવવાના. જુઓ લખ્યું છે 1, 2, 3 અને 4. અહીંયા બ્રેકેટ કરી દેવાનું. આ પહેલી સંખ્યા છે. અને -3^3 એટલે -3 કેટલી વાર આવવાના? 3 વાર આવવાના. 1, 2 અને 3. હવે તમે જુઓ -3 ને બધા સાથે લઈએ તો કેટલી વાર આવ્યા? 1, 2, 3, 4, 5, 6 ને 7. -3^7 તો -3^7 એટલે 4 ને 3નો સરવાળો જ આવ્યો કે નહીં? બરાબર ને? 4 અને 3નો સરવાળો આવ્યો ને? તો આ પ્રમાણે કહેવાય -3 × 4 + 3. અહીંયા જે આપણે નિયમ ભણ્યા તે આધાર એક જ વાર લખવાનો, બેઝ -3 અને 4 + 3. ફરીથી નોંધો કે જો આધાર સરખો હોય તો ઘાતાંકોનો શું કરવામાં આવે છે? ઘાતાંકનો સરવાળો કરવામાં આવે છે. એટલે કે 4 અને 3નો સરવાળો 7 થાય. હવે ટીચર સંખ્યા હોય તો જ આવું થાય કે આ જ્યારે વેરિયેબલ આપેલું હોય ત્યારે પણ આ જ મેથડ આવે? હા, તો જ્યારે વેરિયેબલ હોય ને ત્યારે પણ આ સેમ મેથડ આવતી હોય છે. જુઓ a^2 × a^4. એનો વર્ગ એટલે એ કેટલી વાર આવશે? 2 વખત આવશે. અને એનો 4 ઘાત તો એ કેટલી વાર આવવાનું? 4 વાર આવવાનું. 1, 2, 3, 4, 5, 6. તો આનો જવાબ કેટલો આવવાનો? એનો 6 ઘાત. હવે જુઓ 4નો વર્ગ ગુણ્યા 4નો વર્ગ તો 4નો 4 ઘાત આવે. 2 + 2 એટલે 4નો 4 ઘાત. 3નો વર્ગ 3નો ઘન. હવે આપણે ગણતરી બધી આ લાંબુ સમજાયું તે બાજુ પર મૂકી દો. 3નો વર્ગ અને 3નો ઘન તો શું આવવાનું? 2 ને 3, 3નો 5 ઘાત છે ને? એટલે હવેના દાખલા આ પ્રમાણે આપણે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરીને ભણવાના રહેશે. પણ આ ઘાતાંકનો કંઈ એક જ નિયમ નથી. ગુણાકારનો નિયમ આવે, ભાગાકારનો નિયમ આવે, ઘાતનો નિયમ આવે, 0 ઘાત હોય તો શું આવે તે પણ છે. તો આ પ્રમાણે વારાફરતી આપણે બધા નિયમોને ભણશું. તો આપણે ખાલી થોડુંક અહીંયા જોઈ લઈએ પ્રયત્ન કરોમાં. આ પ્રયત્ન કરો મેં નોટમાં પણ ગણ્યું જ છે, પણ હું તમને અહીંયા બતાવી દઉં. કારણ કે નોટમાં હું તમને નોટ અહીંયા આપીશ ને એટલે નોટમાં ગણેલું હોય તે તમે બધા જોઈ લો. પછી કોઈ જવાબ નહીં આપે, અહીંયા ગ્રીન લાઇટ કોઈની નહીં દેખાય એવું છે. ચાલો અહીંયા પહેલાં બોક્સવાળું કરીએ. -11^2 × -11^6 = -11^2. વેરી ગુડ. 2 ને 6 8. બરાબર ને? b^2 × b^3 = b^5. વેરી ગુડ. યાદ રાખો કે આધાર સરખો છે અને b પૂર્ણાંક છે. c^3 × c^4 = c^7. વાહ વાહ વાહ, મારા દીકરાઓ બહુ હોશિયાર થઈ ગયા. d^10 × d^20 = d^30.
30, 20 ને 10 30. એટલે આ નિયમ કયો આવ્યો ખબર? a રેઝ ટુ m ઇન્ટુ a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ m પ્લસ n. આમાં m અને n છે ને એ પૂર્ણ સંખ્યાઓ છે અને આ આધાર એ છે. બરાબર છે? બોલો, 2નો 5 ઘાત ને 2નો ઘન બોલ્યા જ કરવાનું છે. હું તમને પછી છે ને તો ફોટોકોપી મૂકી આપીશ, પણ હમણાં જાતે જવાબ આપો. 2નો 8 ઘાત, 5 ને 3 8. પીનો કેટલો ઘાત થવાનો? 5 ઘાત. 4નો કેટલો ઘાત થવાનો? 3 ને 2 5 ઘાત. એનો કેટલો ઘાત થવાનો? 3 ને 2 5 ને 2, 3 ને 2 5, 5 ને 7 12 ઘાત. 5નો કેટલો ઘાત થવાનો? 3 ને 7 10, 10 ને 10 20 ને 2 22 ઘાત. અને ઋણ 4નો કેટલો ઘાત થવાનો? 120 ઘાત. જો ચાલો પ્રયત્ન કરો, હું તમને નોટમાં બતાવું. હવે આમાં વિચારો આપ્યું છે. શું છે? આ ઘાતાંકનો સરવાળો કરી શકશો? થાય આમાં કે નહીં થાય? હા, થાય કે નહીં થાય? જુઓ, 2નો 3 ઘાત ને 3નો વર્ગ થાય કે નહીં થાય? નહીં થાય. કેમ? આમાં તો આધાર અલગ અલગ આપ્યા છે. આમાં આધાર 2 છે ને આમાં આધાર 3 છે. એટલે આનો તમે નિયમનો ઉપયોગ કરીને ઘાતાંકનો સરવાળો કરી શકશો નહીં. ખ્યાલ આવે છે? આપણે ભાગાકારનો નિયમ તો કાલે સમજશું, પણ નોટમાં મેં જે લખ્યું છે ને તે હું તમને એકવાર બતાવી દઉં. હે ને? મલ્ટીપ્લાઇંગ પાવર વિથ ધ સેમ બેઝ. આ મેં તમને અત્યારે કરાયું તે a રેઝ ટુ m a રેઝ ટુ n ઇઝ ઇક્વલ ટુ a રેઝ ટુ m પ્લસ n, વેર a ઇઝ એની નોન ઝીરો ઇન્ટીજર. આ નોન ઝીરો એટલે શું? ઝીરો નથી તે શૂન્યેતર સંખ્યા, એવું આવ્યું ને? ઝીરો નથી તે. અને m અને n આર હોલ નંબર, પૂર્ણ સંખ્યા. બરાબર? આ બધા દાખલા મેં ગણેલા છે તે. 2નો 5 ને 3 8 ઘાત, પીનો 3 ને 2 5. આટલી મેથડ કરવી પડે. હે પછી તમે ડાયરેક્ટ જવાબ નહીં, તો જવાબ તો મેં તમને લોકોની પાસે પૂછ્યા, પણ જ્યારે દાખલો ગણવાનો આવે ત્યારે આટલું ગણવાનું તમારે. 4નો 5 ઘાત, પછી એનો 12 ઘાત, 3 ને 2 5 ને 7 12, 5નો 22 ઘાત ને ઋણ 4નો 120 ઘાત. અથવા તો 4નો 120 ઘાત પણ લખી શકાય, કારણ કે બેકી સંખ્યા થઈ ગઈ ને, એટલે આ પણ સાચું છે ને આ પણ સાચું છે. ઓકે, ચાલો હવે આપણે બીજા વિડીયોમાં મળશું, ત્યારે ભાગાકારનો નિયમ જોઈશું. ઓકે, બાય બાય.